નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 અંદર પાઠ જોતા હતા આશ્રમ. એ પાઠની અંદર આપણે આશ્રમ વર્ણનમાં જોયું તો આપણે એમાં છેલ્લો પેરેગ્રાફ પહોંચ્યા હતા, પરંતુ આપણે ફરીથી ભાષાંતર કરતા જઈએ. અનિલ વાન મિત શિખરાભિ, પવનથી નીચે નમાયેલા શિખરો વાળે, પ્રણમ્યમાનમિવ વનલતાભિ, વનલતાઓ ભીહ એટલે કે વનલતાઓ વડે જાણે કે નમન કરાતું હોય તેવી, અન્વર્તર મુક્ત કુસુમેહ, સતત વેરાયેલા પુષ્પોવાળી, અભ્યચર્ય માનમીવ પાદપેહ, વૃક્ષોથી જાણે કે પૂજન કરાતું હોય તેવી, અધ્યયન મુખર બટુકજન, અભ્યાસને કારણે વાચાળ થયેલા શિષ્યોવાળી, અપચર્ય માણા અતિથિ વર્ગ, જ્યાં અતિથિઓને સત્કાર કરવામાં આવી રહ્યો છે, આબધ્ય માન ધ્યાન, જેમાં ધ્યાન ઈશ્વરમાં બંધાયેલું છે, સાધ્ય મંત્ર, જ્યાં મંત્રોની સાધના કરવામાં આવતી હોય છે, અભ્યસ્ય માન યોગ, જ્યાં યોગનો અભ્યાસ કરવામાં આવતો હોય, સ્નાન્ય માન વલ્કલ, જ્યાં વલ્કલ વસ્ત્રો ધોવામાં આવતા હોય, ઉપશૃંગ્ય માળ સમિત, જ્યાં યજ્ઞ માટેના કાષ્ઠોનો સંગ્રહ કરવામાં આવતો હોય, ગ્રંથ્ય માન ક્ષમાયત, જ્યાં ગ્રંથોની એટલે કે રુદ્રાક્ષની માળાઓનું ગુંથન કરવામાં આવતું હોય, અદૃષ્ટ પૂર્વે કાલી કલિકાલસ્ય, જ્યાં આશ્રમમાં પહેલાં ક્યારેય કળિયુગની દ્રષ્ટિ પડી ન હતી, અપરિચિત મનુત્રસ્ય, અસત્યથી હંમેશા પરિચય નથી, અસત્યથી અજાણ છે, અતિ રમણીય અપરિમ, અત્યંત રમણીય અત્યંત સુંદર, બ્રહ્મલોકમ બ્રહ્મલોક સમાન સ્વર્ગ જેવું, આશ્રમમ અહમ સુખ અપશ્ય, મેં પોપટે જોયું, આશ્રમ મેં પોપટે જોયું, યત્ર ચ મલિનતા હવિધૂમસ્ય ન ચરિતેષુ મુખરાગ, યત્ર ચ મલિનતા, આશ્રમમાં જે મલિનતા છે, કાળાશ છે, એ હવનના ધુમાડાને લીધે છે, ન ચરિતેષુ, કોઈના ચરિત્રમાં નથી, એટલે કે જે હવનની કાળાશ છે, ધુમાડો છે, એ માત્ર હવનના ધુમાડાને લીધે જ કાળાશ છે, કોઈ મુનિઓના ચરિત્રમાં નથી. મુખ રાગ શુકેશુ ન કોપેશુ, મુખ છે એ મુખ પરની લાલાશ છે એ પોપટોમાં હતી, એ પોપટોમાં હતી, ન કોપેશુ ક્રોધમાં ન હતી, તીક્ષ્ણતા કુશાગ્રેશુ ન સ્વભાવેશુ, તીક્ષ્ણતા છે ધારદારપણું છે એ માત્ર ઘાસના આગળના ભાગમાં છે, કોઈના સ્વભાવમાં નથી, ચંચલતા કદલી દેશુ ન મનહસુ, ચંચળતા માત્ર કેળના પાંદડામાં જોવા મળતી હતી, કોઈના મનમાં નહીં, ચક્ષુરાગ કોકિલેશુ ન પરકલત્રેશુ, ચક્ષુરાગ નેત્રરાગ છે, આંખોથી ની લાલી છે એ ફક્ત કોયલોમાં જ હતી, પર સ્ત્રીઓને જોવામાં કોઈની કુદ્રષ્ટિ હતી નહીં. વસુ કીર્તનમ દિવ્ય કથાસુ, વસુ કીર્તન એટલે કે જે કથા છે વસુદેવતાઓની, એ કથા કીર્તન દિવ્ય કથાઓમાં જ હતી, કોઈ ઈર્ષા કે તેમાં ન હતી, ન તૃષ્ણાસો એટલે કોઈ તૃષ્ણામાં ન હતી,
ગણના રુદ્રાક્ષ લેસુ ન સરીસેસુ. ગણના માત્ર શેમાં હતી? રુદ્રાક્ષની માળા પર હતી. એટલે કે જે રુદ્રાક્ષની માળા પર જ તેમનું જપતી વખતે ધ્યાન રહેતું હતું, નશ્વર શરીર પર ન હતી. એટલે કે તૃષ્ણાઓમાં ન હતી. ફરીથી જોઈએ આ લીટી. ચંચલતા કદલી દલેસુ ન મનસુ. ચંચળતા માત્ર કેળના પાંદમાં જ હતી, કોઈના મન ચંચળ ન હતા. ચક્ષુરાગ કોકિલેસુ ન પરકલત્રેસુ. આંખો લાલ માત્ર કોયલની જોવા મળતી હતી, પર સ્ત્રીને જોવામાં કોઈની કુદ્રષ્ટિ ન હતી. મેખલા બંધો વ્રતેસુ ન ઈર્ષા કલેસુ. મેખલાઓનું બંધન એટલે કે કટીસૂત્રો ફક્ત વ્રતના લીધે જ હતા, કોઈ ઈર્ષા કે તૃષ્ણા ન હતી. પક્ષપાતો કુકવાકેસુ ન વિદ્યા વિવાદેસુ. પક્ષપાત માત્ર કુકડાઓમાં જ થતો હતો, વિદ્યાને કે શાસ્ત્રને લગતા પ્રશ્નમાં ન હતો. ભ્રાંતિ અનલ પ્રદિક્ષણાસુ ન શાસ્ત્રેસુ. ભ્રાંતિ એટલે કે શંકાઓ માત્ર અગ્નિની પ્રદિક્ષણામાં જ હતી. એટલે કે ભ્રમણા જે શંકા થાય એ કેવળ અગ્નિની પ્રદિક્ષણામાં જ હતી. અવસરે થતો હોય ત્યારે પણ શાસ્ત્રોના અર્થઘટનમાં કાંઈ થતું ભ્રમ ઉત્પન્ન થતો નહીં. વસુ કીર્તનમ દિવ્ય કથાસુ ન તૃષ્ણાસુ. મહાભારતની એટલે કે વસુદેવતાઓના ગુણગાન કથામાં જોવા મળતા હતા, માત્ર ભગવાનની કથાઓમાં જ. જે ધન મેળવવાની ઈચ્છામાં ન હતા, તૃષ્ણામાં ન હતા. ગણના રુદ્રાક્ષ વલયેસુ ન શરીરેસુ. ગણના એટલે કે જે ભગવાનનું નામ છે, ગણના માત્ર ભગવાનના નામ જપતી વખતે જ થતી હતી, રુદ્રાક્ષની માળા પર રહેતું હતું, નશ્વર શરીર પર નહીં. મુનિ બાલ નાશ. મુનિ બાલ નાશ એટલે કે મુનિઓના વાળનો નાશ. ક્રતુ દીક્ષયા. મુનિઓના વાળનો નાશ યજ્ઞની દીક્ષા વખતે સમયે થતો હતો. ન મૃત્યુના. કોઈના મૃત્યુ પર નહીં. રામાનુરાગો રામાયણ. રામ પ્રત્યેનો પ્રેમ તે રામાયણમાં જોવા મળતો હતો. ન યૌવનેન. કોઈ યુવાન સ્ત્રીમાં જોવા મળતો નહીં. મુખ ભંગ વિકારો. મુખ પરની કરચલીઓ એટલે કે મુખ પર જે વિકાર આવતો હતો તે જરયા એટલે કે વૃદ્ધા અવસ્થાને લીધે આવતો હતો. મુખ અભિવિકારો જરા ન ધન અભિમાનેનમ આસ્તિ. એટલે કે મુખ પરનો વિકાર છે એ વૃદ્ધ અવસ્થાને લીધે આવતો હતો, ધનના અભિમાનને લીધે કોઈ પણને મુખ પર વિકાર આવતો નહીં. યત્ર ચ મહાભારતે શકુની વધ. શકુની વધ છે મહાભારતમાં, જે શકુની વધ છે તે જોવા મળતો ફક્ત મહારાજ ભારતમાં જ. અહીંયા કોઈ પશુ પક્ષીની હત્યા કરતું નથી. વાયુ પ્રલપિતમ. વાયુ પ્રલપિતમ વાયુ દેવતાઓનું પ્રવચન છે. વાયુ દેવતાઓનું પ્રવચન અથવા વાતજનિત પ્રલાપ પુરાણો હતા. વાયુ દેવતાઓનું પ્રવચન. વાયુ દેવતાઓ વાત પિત્તના પ્રવચનો પુરાણોમાં હતા. મુનિઓમાં ઉન્માદ રોગ નહોતો, એટલે કે મુનિઓમાં કોઈ પણ જાતનો વાયુ પિત્ત રોગ ન હતો. વયઃ પરિણામેન દ્વિજ
પતન, વય પરિણામ એટલે કે દ્વિજ પતન, દાંતનું પડવું છે એ ઉંમરના લીધે થતું હતું. દ્વિજ પતન એટલે બીજો અર્થ થાય છે કોઈ બ્રાહ્મણોનો નાશ થતો ન હતો, એટલે કે વૃદ્ધા અવસ્થાને લીધે દાંતોનું પડવું હતું. ઉપવન ચંદેસુ ઝાડયમ, ઉપવનોમાં એટલે કે જે વનો છે એમાં ચંદનના વૃક્ષોમાં ઝાડયમ જડતા મૂર્ખતા હતી, મુનિઓમાં મૂર્ખતા ન હતી, એટલે કે મુનિઓમાં જડતા ન હતી પણ શું હતું? શીતળતા હતી. અગ્નિનામ ભૂમિ તત્વ, અગ્નિનામ એટલે કે અગ્નિમાં જે ભૂમિ તત્વ ભસ્મ માત્ર અગ્નિમાં જ રહેતી હતી, ભસ્મ માત્ર અગ્નિમાં જ રહેતી હતી. એણકાનામ ગીત શ્રવ્યનું, ગીત સાંભળવાની આદત ફક્ત એણકાનામ હરણાઓને જ હતી, મુનિઓને નહીં. ગીત શ્રવણ વ્યસન, ગીત સાંભળવાની આદત ફક્ત એણકાનામ હરણાઓને જ હતી. શિખંડી નામ નૃત્ય પક્ષપાત, શિખંડી નામ એટલે કે જે મોર છે એ નાચે છે ત્યારે નૃત્ય પક્ષપાત, નાચતી વખતે પીછાઓનું પતન તેમજ નૃત્યમાં વિશેષ અભિરુચિ કોને હતી? શિખંડી નામ એટલે કે મયુરોમાં હતી. નૃત્ય કરતી વખતે પીછાઓનું ખરવું અને નૃત્યમાં રસ લેવો એ માત્ર મયુરોમાં જ હતું. મુનિજનોને કોઈ નાચવામાં રસ હતો નહીં. ભુજંગમાન ભોગ, ભુજંગમાન સાપ એટલે કે શરીર સંબંધી વિષયોનો ઉપલોપ છે એ મુનિઓમાં હતો નહીં. એટલે અહીંયા ફેણ છે એ માત્ર સાપોને જ હતી. કોઈ શરીર સંબંધી ઉપભોગ છે એ મુનિઓમાં હતો નહીં. ભુજંગમાન ભોગ, ફેણ માત્ર સાપને જ હતી. ભોગ એટલે કે કોઈ મુનિજનોમાં કોઈ ઉપભોગ હતો નહીં. કપિનામ શ્રીફલા અભિલાષ, શ્રીફલા અભિલાષ શ્રીફળની અભિલાષા કામના માત્ર કપિનામ એટલે કે વાનરોમાં જોવા મળતી હતી. ઋષિઓને શ્રીફળ લક્ષ્મીથી થતા પ્રાપ્ત સુખ સાધનોમાં જોવા મળતી ન હતી. મૂલાનામ અધોગતિ રાસિતમ, અધોગતિ છે એ માત્ર વૃક્ષોના મૂળમાં જોવા મળતી હતી. મુનિઓમાં અધઃ પતન ન હતું. મૂલાનામ અધોગતિરાસિતમ, અધોગતિ એટલે કે નીચે તરફની જે ગતિ છે એ માત્ર વૃક્ષોમાં જોવા મળતી હતી. કોઈ મુનિઓના અધઃ પતન થતા નહીં. આટલું ભાષાંતર ફરીથી જોઈ લઈએ. આશ્રમ પર મલિનતા છે, કાળાશ છે તે હવનના ધુમાડાને લીધે હતી, કોઈના ચરિત્રમાં ન હતી. મુખ પરની લાલાશ છે એ માત્ર પોપટોમાં હતી, કોઈના ક્રોધમાં નહીં. ધારદારપણું વૃક્ષના ઘાસના આગળના ભાગમાં હતું, કોઈના સ્વભાવમાં નહીં. ચંચળતા માત્ર કેળના પાંદમાં જ હતી, કોઈના મન ચંચળ ન હતા. આંખ લાલ કેવળ કોયલની જ રહેતી હતી, કોઈ સ્ત્રીને જોવામાં કુદ્રષ્ટિ રહેતી નહીં. મેખલાઓનું બંધન માત્ર વ્રતોમાં જોવા મળતું હતું, ઈર્ષા દ્વેષને લીધે થતું નહીં.
પક્ષપાત માત્ર કુકડાઓમાં જોવા મળતો હતો, વિદ્યા કે વિવાદમાં નહીં. શંકા, ભ્રમણા માત્ર અગ્નિ પ્રદક્ષિણામાં જ રહેતી હતી, શાસ્ત્રોને લગતા પ્રશ્નોમાં નહીં. વસુદેવતાઓનું મહાભારતનું જે દિવ્ય કથાઓ છે તે જોવા મળતી, કોઈ તૃષ્ણાઓમાં થતી નહીં. ગણના એટલે માત્ર રુદ્રાક્ષની માળા પર જ ધ્યાન રહેતું, નશ્વર શરીર પર નહીં. મુનિઓના વાળનો નાશ કેવળ દીક્ષા સમયે જ થતો હતો, કોઈના મૃત્યુ પર નહીં. રામનો દશરથનો પ્રેમ માત્ર રામાયણમાં જોવા મળતો, કોઈ યુવાન સ્ત્રીઓમાં જોવા મળતો નહીં. મુખ પરનો વિકાર વૃદ્ધાવસ્થાને લીધે થતો, ધનના અભિમાનથી કોઈના મુખ પર વિકાર રહેતો નહીં. અહીં મહાભારતમાં શકુની વધ જોવા મળે છે, કોઈ બીજા પશુ પક્ષીની હત્યા પણ થતી નથી. પુરાણોમાં વાયુ પિત્ત કથા જોવા મળે છે, મુનિઓને વાયુ પિત્ત થતા નહીં. વય ઉંમરને લીધે દાંતોનું પડવું, એટલે કે જે ઉંમર થાય છે, વય થાય છે, એ દ્વિજોનું પડવું, એટલે કે મુનિઓમાં નહીં. દ્વિજ પતન છે, દાંતનું પડવું છે, એ કેવળ ઉંમર થવાને લીધે જ થતું, કોઈ બ્રાહ્મણોનું પતન થતું નહીં. ઉપવનોમાં ચંદનના વૃક્ષમાં જળતા હતી, મુનિઓમાં જળતા નહીં, પણ શીતળતા જોવા મળતી. ભસ્મ માત્ર અગ્નિમાં જ રહેતી હતી, ભસ્મ છે એ માત્ર અગ્નિમાં જ રહેતી હતી. ગીતોનું સાંભળવું માત્ર હણકાઓને જ ગમતું હતું. પાંખોનું ખરવું એ નૃત્ય કરતી વખતે મયુરોને ગમતું હતું, મુનિઓને નૃત્ય પસંદ ન હતું. સાપોને ફેણ હતી, કોઈ મુનિઓમાં ભોગવિલાસ જોવા મળતો નહીં. શ્રીફળની અભિલાષા વાનરોમાં હતી, કોઈ ધન મેળવવાની બાબતમાં નહીં. વૃક્ષોનું અધઃ પતન થતું હતું, મુનિઓનું અધઃ પતન નહીં, એટલે કે વૃક્ષોના મૂળ છે એ નીચે તરફ જતા હતા. આપણે વૃક્ષ વાવીએ અને ચારે બાજુ ફેલાઈ જાય અને એના મૂળ છે એ વૃક્ષમાં જતા, એટલે કે અધોગતિ છે એ નીચે તરફ જતી, એટલે કે વૃક્ષના મૂળમાં જતી. કોઈ મુનિઓના અધપતન થતા નહીં. આટલો પેરેગ્રાફ ફરીથી જોઈ લઈએ. શકુની વધ છે એમ ફક્ત મહાભારતમાં જ સાંભળવામાં આવતો હતો. અહીંયા કોઈ પશુ કે પક્ષીની હત્યા પણ કરતું નથી. વાયુદેવતાનું પ્રવચન અથવા વાતપીતનો જે પ્રલાપ પુરાણમાં હતો. મુનિઓને કોઈ ઉન્માદ રોગ થતો નહીં. દ્વિજ પતન એટલે કે દાંતોનું પડવું અને બ્રાહ્મણોનું પતન એ ફક્ત ઉંમર થવાના પરિણામે જ થતું હતું, વૃદ્ધાવસ્થાને લીધે જ શક્ય બનતું હતું. ઉપવનમાં જે ચંદન વૃક્ષમાં જડતા છે મૂર્ખતા હતી, મુનિજનોમાં જડતા હતી નહીં, તેનામાં શું હતું? શીતળતા હતી. ભસ્મ માત્ર અગ્નિમાં જ રહેતી હતી. ગીત સાંભળવાની આદત ફક્ત હરણાઓને જ રહેતી હતી, મુનિજનોને નહીં. નાચતી વખતે પીછાઓનું પતન તેમજ નૃત્યમાં વિશેષ અભિરુચિ મયુરોને હતી, એટલે કે મોર છે એ નાચતી વખતે પોતાના પીછાઓ છે એ ખરતા હોય છે, એટલે કે મુનિઓમાં નૃત્યની અભિરુચિ હતી નહીં. ફેણ માત્ર સાપોને હતી. શરીર સંબંધી વિષયોનો ઉપભોગ છે એ મુનિઓમાં જોવા મળતો ન હતો.
શ્રીફળની અભિલાષા અને કામના વાનરોમાં જોવા મળતી હતી. એટલે કે લક્ષ્મી પ્રાપ્તિ હોય, આપણે કંઈ પણ શ્રીફળ વધારીએ, માત્ર વાનરોમાં જ જોવા મળતી હતી. વૃક્ષોનું મૂળમાં હતી. અધોગતિ છે એ વૃક્ષોના મૂળમાં હતી. કોઈ મુનિઓનું અધઃ પતન થતું નહીં. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ છે અહીંયા પૂર્ણ થાય છે. તમારે આનું ભાષાંતર અને સ્વાધ્યાય કમ્પ્લીટ કરી લેવાનું છે.